રાજકોટ જિલ્લાના ધોરાજી માંગ શ્રાવણ માસ નિયમિતે મંદિર માંગ ભક્તોની ભીડ। ધોરાજી માંગ સફુરા નદીના કિનારે બિરાજમાન પંચનાથ મહાદેવ મંદિર પર ભક્તોની ભીડ જોવા મળી। ભક્તોએ પૂજા અર્ચના અને જળાભિષેક અને બીલીપત્રથી પૂજા કરી અને મહાદેવને રીઝવવા કરી ભક્તિ। લોકવાયકા પ્રમાણે પાંડવોએ આ મંદિરની કરી હતી સ્થાપના। પૌરાણિક ગણાતું મહાદેવનું મંદિર બન્યું લોકોની આસ્થાનું કેન્દ્ર। સખુરા નદી માંગથી પાંડવોને 5 શિવલિંગ મળ્યા હતા। ત્યારબાદ પાંડવોએ આ મંદિરની કરી હતી સ્થાપના। પાંડવો વનવાસ આવ્યા હતા ત્યારે કુંતા માતા સાથે અહીંયા રોકાયા હોવાનું ઉલ્લેખ। ओम नमो नारायण। हूँ महामंडलेश्वर स्वामी श्रद्धानगिरी पंचनाथ महादेव मंदिर कर्मयोग सेनाश्रम धोराजी श्री पंचदशनाम आवाहन अखाड़ा। आज पवित्र श्रावण मास तो प्रारंभ थयो छे। सोमवारे प्रारंभ और सोमवारे पूर्णावधि। घणा वर्षो पछी आवो योग आव्यो छे। 5 सोमवार और सोमवारे प्रारंभ और सोमवारे पूर्णावधि थई छे। आ पंचनाथ महादेव कहेवाय छे पांडवो द्वारा स्थापित थयुं छे। पांडवो ज्यारे वनवास आव्या त्यारे कुंतामा साथे अहींया रोकायेला। एम कहेवाय छे के ज्यारे भीमे हेडुंबा साथे ओसम डोंगरमां लग्न कर्या त्यारे अहींया रोकायेला अने नदीनी सफोरानी अंदरथी 5 शिवलिंगो लई अने पधरावी पंचनाथ महादेव तो नाम आपी एवुं लोकवायका प्रमाणे आपणे जाणीए छीए। वर्षोथी परंपरा चाली आवे छे। दर सोमवारे बपोर पछी खूब मोटो मेळो भराय छे। अमासना दिवसे 3 दिवस सुधी सतत भाविक भक्तो आवी अने खूब पितरोने पाणी रेड़े छे। અહીં અમારા પંચનાથ મહાદેવના પટાંગણમાં અંદાજે 140 ખાંભીઓ છે જેના પૂર્વજો દેશ વિદેશોમાં રહેલા છે। તમામ હિન્દુ જ્ઞાતિના સુરાપુરા અહીંયા વિદ્યમાન છે। દર સોમવારે ખૂબ ભીડ લાગે છે। તમામ ભાવિક ભક્તોની ભગવાન પંચનાથ મહાદેવ મનોકામના પૂર્ણ કરે છે। અંતમાં 3 દિવસ સુધી ખૂબ પાણી રેડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પોતપોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પૂર્ણ શ્રાવણ માસની ઉપાસના કરી સવારે 5 વાગ્યાથી ચાલુ થઈને 11 વાગ્યા સુધી આમ પબ્લિક માટે ખુલ્લું રહેશે। બપોર પછી શૃંગાર હોવાના કારણે આમ પબ્લિકને અંદર જવા માટે હોતું નથી। સવારના 5 વાગે આરતી મંગળા આરતી થાય છે। બપોરે પણ આરતી થાય। સાંજે શૃંગાર આરતી થાય છે। દીપમાળા પેટાવાય છે। ભાવિક ભક્તોનો ખૂબ ખૂબ સહયોગ અને ધોરાજીની પબ્લિક સાથ સાથ આસપાસના ગામના લોકો પણ આવી અને પોતાની મનોકામના પૂર્ણ કરે એવી અમારી અપેક્ષા છે। સમસ્ત ભાવિક ભક્તોને કાલથી આજથી પ્રારંભ થઈ ગયો છે। સર્વ ભાવિક ભક્તો શુભ સવારે 5 વાગે આવીને પોતપોતાની મનોકામના पूर्ण करी जलाभिषेक करे बीलीपत्र पुष्प अर्पण करी और मनवांछित फल प्राप्त करे पंचनाथ बाबाना श्री चरणों में एवी मारी हार्दिक शुभेच्छा है। अस्तु। नमस्कार। ओम नमो नारायण।